અમદાવાદના સાંતેજ નજીક કેનાલમાં 6 યુવાનો ડૂબ્યા હતા, જેમાં 4 યુવકોના મોત થયા છે, જ્યારે 2 યુવકોનો બચાવ થયો છે અને હજુ ડૂબેલા 2 યુવકોની શોધખોળ ચાલુ છે. કેનાલમાંથી 2 યુવાનોના મૃતદેહ બહાર કાઢી લેવાયા છે. કેનાલમાંથી મૃત હાલતમાં મળેલા એક યુવાનનું નામ વિનય પરમાર અને બીજા યુવાનનું નામ પિયુષ શ્રીમાળી છે. અમદાવાદ સાંતેજ અને રાચરડા ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલમાં આ 6 યુવાનો ડૂબ્યા હતા. આ તમામ યુવકો શ્રીલદના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ બનાવને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી આરંભી છે. આજરોજ બપોરના 1:30 સુમારે 6 યુવાનો સિલજ ગામના કેનાલમાં નાવા પડ્યા હોય, અગર તો હાથ પગ ધોવા માટે આવ્યા હોય, કોઈ પણ કારણોસર પાણીના વહેણમાં ખેંચાવા લાગતા નજદીકમાં જ પસાર થતા એક પોલીસના ધ્યાને આવતા એક દેવી પૂજક યુવકની મદદથી 2 યુવાનોને બચાવી લેવામાં આવેલા, જ્યારે અન્ય 4 યુવકો એ પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયેલા, જે લોકોને તરત જ ફાયર બ્રિગેડ તથા અન્ય તરવૈયા યુવકોને બોલાવી અને એ લોકોની શોધખોળ ચાલી રહેલી છે. કચ્છના સિનોઈ ગામના તળાવમાં 4 યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. અંજાર તાલુકાના સિનોઈ ગામના તળાવમાં નહાવા પડેલા યુવકોના ડૂબી જવાથી મોત થયા છે. આ તમામ યુવકોના મૃતદેહ બહાર કઢાયા છે. યુવકોના મૃતદેહને પીએમ માટે આદિપુરની રામબાગ હોસ્પિટલ ખસેડાયા છે. આ યુવકો કોણ છે તે હજી સુધી નથી જાણી શકાયું. પોલીસ દ્વારા મૃતકોની ઓળખની કામગીરી હાથ ધરાઈ છે. દાહોદના ઝાલોદમાં રામસાગર તળાવમાં 2 યુવાનો ડૂબ્યા છે. ધૂળેટીની મજા માણ્યા બાદ નહાવા પડેલા બંને યુવકના મોત થયા છે. ઘટનાસ્થળે પહોંચી ફાયર બ્રિગેડ અને પોલીસની મદદથી યુવકોના મૃતદેહ બહાર કઢાયા હતા.